સદગુરુદેવ સ્તુતિ. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિના આવ પણ તારે નહીં. આકાર શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો બહુ ગુરુ કાન તું નાવિક મળ્યો. બોલો મંજુબેન, બોલો. તારામાંથી પીડકીન બને મારી ધૂમ ચાલુ થઈ ગઈ, મારો અવાજ ક્યાં જાય? અચ્છા. અહો ભક્ત ચિદાત્માના સીમાંદર વિરકુંડના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાઈ ન મળે. જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ સળકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રુચે જંપન વડે ભાવે ત્રિમા ઔષધમાં તમોકીર્ણ અકંપ જ્ઞાન મહિમા સર્વદા. બોલો બીજું બોલો. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમઃ કરુણા અકારણ સમુદ્ર તને નમઃ તે જ્ઞાન પોષક સુમેઘ તને નમઃ આદાસના જીવન શિલ્પી તને નમઃ આદાસના જીવન શિલ્પી તને નમઃ. ઊંડી ઊંડેથી સુખાનિધિ સતના વાયુ નિત્ય વહંતી વાણી ચિન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલો પૂર્ણ સ્વામુ મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું પૂર્ણ રત્ન પામું મનરથ મનનો
પૂરજો શક્તિશાળી. જો આજે છે ને મારે જવું પડશે બહાર, એટલે હું હા. પ્રવચન ચાલુ કરું છું. પીડીએફ હા. માટે નહીં કાંઈ તમે ખાલી પ્રવચન સાંભળવું પડશે. પછી હું આવી જઈશ તો પછી PDF કરશું. વાંધો નહીં. એટલે હું PDF ચાલુ પેલા પ્રવચન ચાલુ કરીને જાઉં છું. હા. છઠ્ઠી કથાનું કલકત્તાનું પહેલું પ્રવચન. હા. પહેલું પ્રવચન આવે છે ને, હું આ આગળ કરી નાખું છું. હું PDF કઈ નહીં કહી શકું. આ વધારે આવશે તમારા. આ પહેલું પ્રવચન છે, કલકત્તાનું પહેલું. ઓકે. ગાથા કઈ છે ગાથા? છઠ્ઠી અચ્છા. ગાથા નક્કી કર્યું ને ગઈકાલે. હા હા. હા ચાલુ થયા બરાબર. હું જાઉં છું. ઓમ 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 નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં દેખાય છે ને બરાબર બરાબર બધાને? આવે છે ને અવાજ બરાબર? હા આવે છે, આવે છે. ઓકે તો હું જાઉં છું. ઓકે. નમો ઓરિયણ નમો વજ્રાયણ નમો લોહે સવસાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. બોલો
સમયસાર એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા બધાની પાસે છે અને એ શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે એ બતાવનાર જીવવાની એટલે કે સમયસાર શાસ્ત્રો એ શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરે છે કે તું માની રહ્યો છો એવું તારું સ્વરૂપ નથી. તું મનુષ્ય નથી, તું દેવ નથી, તું નારકી નથી, ત્રિગીત નથી, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી. તને કર્મનો બંધ અત્યારે થયો નથી. કર્મના બંધથી રહિત છો તો તારો આત્મા. અને જળ કર્મના ઉદયના સંયોગમાં જોડાતા પર્યાયમાં જે રાગ દ્વેષ થાય પણ તારા વિકારી સ્વભાવમાં નથી. એનાથી પણ તારો આત્મા ભીન છે. જો કદાચ એવું થશે, કલાક છે ને, વાંધો નહીં આવે, કલાક છે. ઓકે ઓકે, તમે ચાલુ રાખજો, હું આવી જઈશ. હા ભલે. ભીન રહ્યો હતો, ભીન રહ્યો છે અને અનંત કાળ પણ એ આત્મા રાગથી ભીન રહેવાનો છે. એવો શુદ્ધ આત્મા અંદરમાં બિરાજમાન છે. એ શુદ્ધ આત્મા જ તારું સ્વરૂપ છે. રાગ દ્વેષથી તદ્દન તારો આત્મા સર્વતાતીત છે. પર્યાયમાં ગમે એટલું નરક નિરોધના દુઃખ આવી પડે, પર્યાયમાં ગમે એવી મલિનતા થઈ જાય, થાવ તો થાવ, પણ પરમાત્મા પવિત્ર એવો ને એવો અંદરમાં બિરાજમાન છે. કિંચિત માત્ર એમાં પરિણામની અશુદ્ધતા એમાં પ્રવેશતી નથી, પ્રવેશી શકતી નથી અને કોઈ કાળે પ્રવેશશે નહીં. એવું એક તારું અંદર અંતઃતત્વ બિરાજમાન છે. એવા શુદ્ધ આત્મામાં લક્ષ્ય કરી એમાં લીન થવાનો પ્રયત્ન કરવો, એને પરમાત્મા મોક્ષનો માર્ગ એટલે સુખનો માર્ગ કહે છે. ત્યારે સમયસારની શરૂઆત કરતા ત્યારે ભગવાને ફરમાયું કે હે ભવ્ય આત્માઓ, મારો ભાવ એવો જાગ્યો છે કે એકત્વ વિભક્ત આત્માની વાત હું કરી દઉં અને કહીશ અનંત ગુણથી એકત્વ એકપણું અને પર્યાય માત્રથી વિભક્ત નામ જુદાપણું એ અનાદિ અનંત જુદા એ પર્યાયની સાથે રહેલી છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે અને પર્યાયમાં દ્રવ્યની નાસ્તિ છે. પર્યાય છે, પરિણામ છે, પણ એ પરિણામ ભગવાન પરમાત્મામાં નથી. જે જેમાં નથી એની સ્થાપના તું તારા આત્મામાં કરી રહ્યો છો કે મારા મારા થાય, દ્વેષ થાય, એ તો તું પર્યાયની સામે જોને તો તને એવી વિપરીત ભ્રાંતિ થશે. પણ પર્યાય હોવા છતાં પર્યાયને ગૌણ કરીને પર્યાયથી રહિત શુદ્ધ આત્માને જો તને દેખાશે. અમે આવા આત્માને દેખી લીધો છે, દેખીને અનુભવ કરીને આ શાસ્ત્ર લખવાના છીએ અને અમે જે કહીએ છીએ એ પ્રમાણે તું લક્ષ્ય કરી અને એનો અનુભવ કરીને અમારી વાત પ્રમાણ કરજે.
અમે કહીએ છીએ માટે સત્ય છે એમ રહેવા દઈએ. આજે જ્ઞાની તને કહે છે કે સાકર મીઠી છે, કાલે ઠગ લોકો આવશે કે આ મીઠી છે એ હોય ફટકડી, તો એને મીઠી તરીકે વેચવા આવશે. છેતરેસમાં સાકર ને અનુભવજે, જીવ ઉપર ભોગજે કે આ સાકર છે કે ફટકડી છે. એમ આચાર્ય ભગવાન ફરમાવે છે કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, પણ તું તારા અનુભવ કરીને પ્રમાણ કરજે, મારા કહેવાથી પ્રમાણ કર એમ હું કહેતો નથી. હું કહું છું એવું સ્વરૂપ છે કે નહીં એ ભેદ જ્ઞાન કરી અભેદમાં જઈ ભેદ તરફનો ઉપયોગ બંધ કરી અને અભેદના ઉપયોગ તરફ ઉપયોગને વાળી દે અને અભેદને સામાન્ય શુદ્ધાત્માને જોતર દેખાશે. દેખાય એવો છે આત્મા, દર્શન થાય એવો આત્મા છે, અને તારી પાસે એક એવું સાધન છે ઉપયોગ લક્ષણ કે જે ઉપયોગમાં તારો આત્મા અત્યારે તને જણાવ્યો છે, તને વિશ્વાસ નથી આવતો. તારા વિશ્વાસમાં એવું છે કે રાગ જણાય છે, શરીર જણાય છે, પર જણાય છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ નિજ પરમાત્મા દ્રવ્ય અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે પ્રતિભાસ થઈ ગયો છે, અને એ પ્રતિભાસ કથનચિત નાયક ને જ્ઞાનનો કથનચિત અભેદ ભાવે પ્રતિભાસ છે. એ જણાય છે માટે તને જણાઈ જશે, અને જે તારા સ્વભાવથી ભિન્ન છે એનો ભલે પ્રતિભાસ થાય તો એ પદાર્થો તને જણાતા નથી માટે તને જણાશે પણ નહીં. વાત કોઈ અપૂર્વ છે, સમય સાધની શુદ્ધાત્માની વાત તો અપૂર્વ છે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ વાત તે અનાદિકાળથી સાંભળી નથી. કામ ભોગ બંધનની કથા તો સાંભળી છે તે. આ કરવું ના ન કરવું, નાને જાણવું નાને ન જાણવું, એવા પરના ભાગલા તે કર્યા, પણ પરથી જુદો ભગવાન અંદર બિરાજમાન છે પરમાત્મા. અત્યારે જેમ કાદવની કીચડની મધ્યમાં પણ સોનું ને કાટ લાગતો નથી, એમ અનાદિનો ભલે અજ્ઞાન ભાવે જીવ પર્યાય પરણવે, અજ્ઞાનનો પ્રવેશ, રાગનો પ્રવેશ, દુઃખનો પ્રવેશ આત્મામાં આવતો નથી. એની જુદાઈ એ છે. ભલે એકત્વ માને, રાગ ને દુઃખ આત્મામાં થાય છે એમ થાપે અજ્ઞાની, પોતાના અજ્ઞાનથી થાપે ભલે અજ્ઞાની, પણ એના આત્મામાં આવતો નથી. જો થાપે છે એવું થઈ જતું હોય તો સમ્યક જ્ઞાન કહેવાય. થાપે છે, જાણે છે, માને એવું સ્વરૂપ થતું નથી. માટે ગમે એવા પરિણામની મધ્યમાં પણ પરમાત્મા પવિત્ર બિરાજમાન એવો ને એવો છે. યુગલજી સાહેબ
છઠ્ઠી ગાથા માં શું આવવાનું છે, કેવું આત્માનું સ્વરૂપ છે, એની ચર્ચા આપણે અત્યારે પ્રાથમિક કરી રહ્યા છીએ. શિષ્ય પૂછ્યું છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે અને એનો અનુભવ કેમ થાય. બે જ પ્રશ્ન પૂછ્યા છે, બેનો જ ઉત્તર આમાં આપવામાં આવે છે. ત્યારે આચાર્ય ભગવાને ફરમાયું કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ. એકત્વ એટલે અનંત ગુણથી એક ગુણ છે આત્માનું. આત્માથી આત્માના ગુણો જુદા નથી. આત્માથી આત્માના પરિણામ સર્વથાય જુદા છે અને કથનચિત ભિન્ન ભિન્ન છે. પણ ભગવાન પરમાત્મામાં ગુણો ભિન્ન છે. સર્વથા કે કથનચિત ભિન્ન ભિન્ન ગુણોમાં લાગુ પડતો નથી. એવો એકત્વ વિભક્ત આત્માની વાત હું કહીશ. તે સાંભળી નથી અત્યાર સુધી એવું કહીશ. તારી દશામાં ગમે એવા વિકારી ભાવો અનંતકાળથી થયા અત્યારે થાય છે, ભલે હો, પણ એ મધ્યમાં એનાથી જુદો આત્મા વિરાજમાન છે. એ શુદ્ધાત્મામાં રાગનો પ્રવેશ નથી. એ શુદ્ધાત્મામાં નારકીના દુઃખનો નારકીના જીવમાં પ્રવેશ નથી. માટે જે ભિન્ન છે દુઃખ, રાગ ભિન્ન છે એનું કરવું ન હોય અને દુઃખ ભિન્ન છે એનું ભોગવવું ન હોય. અમને ખબર છે કે તારી દૃષ્ટિ પર્યાય ઉપર છે. સંસારી જીવ રાગને કરે, દુઃખને ભોગવે, બધી તારી વાત અમારા ખ્યાલમાં છે. ખ્યાલ બહાર નથી, બધું ખબર છે અમને કે પર્યાય દ્રષ્ટિએ આવું પ્રતિપાદન પણ વિનાગમમાં આવે છે, અમને ખબર છે. પણ અમે તો આગમના સારભૂત અધ્યાત્મની વાત કરવાનો ભાવ અમને આવ્યો છે. આગમમાં તો ઘણું ઘણું આવશે. જ્ઞાન પ્રધાન કથનમાં વ્યવહારથી ઘણું આવશે. રાગને કરે, દુઃખને ભોગવે, કરોડે બાંધે, ચાર ગતિમાં રખડે, એવું સ્વરૂપમાં નથી. તો સ્વરૂપને જોઈને પછી મને વાત કર, તો અમને જે ભાઈશું છે એ તને ભાસી જશે. એક વાર તો પર્યાયનું લક્ષ છોડી દે. પર્યાયનો અભાવ કરવાનો કહેતા નથી. પર્યાય તો અનાદ્યંત રહેશે, રહેશે ને રહેશે. ઉત્પાદિત તો થયા જ કરશે. પણ તું ઉત્પાદ નું લક્ષ છોડીને ધ્રુવને જોઈ લે ને. તારા આત્માને જોઈને એક વખત જો, તને મસ્તી ચડી હશે. અરે પછી બહાર આવવાનું મન પણ નહીં થાય તને. એવી એક વસ્તુ તારી પાસે છે. જ્ઞાન ને સુખ નો ઢગલો તું છો પોતે જ. જ્ઞાન બહારથી આવતું નથી, આત્માનું સુખ બહારથી આવતું નથી. એવી વાત હું કહેવા માંગુ છું, એ કહીશ. અને કહું તો તું તારા અનુભવથી પ્રમાણ કરજે, મારા કહેવાથી નહીં. એ છઠ્ઠી ગાથા નો એક માથાળું છે. શિષ્ય પૂછે છે, હવે પ્રશ્નો જે છે કે એ પ્રશ્ન શેમાંથી આવ્યો કે એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ. એમાંથી શિષ્યના મુખમાં પ્રશ્ન બેઠો, એવો શુદ્ધ આત્મા કોણ છે જેની મને ખબર નથી? એના માટે હું પૂછું છું. મને ખબર હોય તો પૂછું જ નહીં. એવા શુદ્ધ આત્મા, આવા આત્મા કોણ છે? એ ત્રિકાળી દ્રવ્યનો પ્રશ્ન કર્યો એને. ભગવાન આત્મા કેવો છે? પરમાત્મા કેવો છે? ધ્રુવ પરમાત્મા કેવો છે? કારણ પરમાત્મા કેવો છે? સુખમય આત્મા કેવો છે પ્રભુ? એ ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ પૂછ્યું એને. પછી ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ તમે કદાચ કહેશો કે મને ખબર છે, પણ એ ત્રિકાળી આત્માને અમારે જાણવો કેવી રીતે? એનું સાધન શું પાછું?
જોઈશું એમને ખબર છે. હવે સાંભળશું ને સ્વીકાર પણ કરશું, પણ એને અનુભવવાની વિધિ જો આપ નહીં કહો તો કામ અધૂરું રહી જશે. કે તારું કામ અધૂરું નહીં રહે. એવા સમર્થ આચાર્યને પ્રશ્ન કર્યો છે. પૂર્વ 415 ગાથાનું સ્વરૂપ કહીશ તને સંક્ષેપમાં. આચાર્ય ભગવાન સમયસારની રચના કરતા કહે છે કે આ સમયસારમાં 12 ગાથા સુધીમાં કોઈ નિકટ ભવિ જે હોય, સૂક્ષ્મ રુચિ વાળો હોય, થોડું કહે અને જાજુ સમજી જાય. ગુરુ થોડું કહે અને જાજુ સમજે એનું નામ સૂક્ષ્મ રુચિ કહેવાય. પણ એ જો જીવ એવામાં 12 ગાથાનું અધ્યયન કરશે તો એને અનુભવ થઈ જશે. તો કદાચિત 12 ગાથા સુધીમાં અનુભવ કરનારા ઓછા હોય એમ માનીએ આપણે, તો એના માટે 415 ગાથા કહીશું. પણ 415 ગાથા એ તો તને પૂરું થવું જોઈએ. થઈ જશે. અમારી શુભેચ્છા છે કે આ વાત સાંભળે અને સમજે અને ભેદ જ્ઞાનનો વિચાર કરે, પછી ભેદ તરફથી ખસતો જાય ને અભેદ તરફ ઢળતો જાય તો અભેદમાં ઢળી જશે અને અનુભવ થઈ જશે. એ વાત કરી છે. શુદ્ધ આત્મા કોણ છે? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ એટલે અનુભવ કરવો જોઈએ. શુદ્ધ આત્મા છે કેશો આપ, એનો અનુભવ કરવાની વિધિ પણ મારે પૂછી લેવી. સાથે 2 પ્રશ્ન કર્યા છે. એના પ્રશ્નના ઉત્તર ગાથા કહે છે. નથી થી વાત ઉપાડી છે, નાસ્તી થી. આમાં ખૂબી તો એ છે આ ગાથામાં, મૂળ શ્લોકમાં, કે નિશ્ચય નહીંથી નથી એવો નિશ્ચય નહીંનો શબ્દ લગાવ્યો નથી. સ્વભાવને નહીંથી જાણી શકાય, અનુમાન કરી શકાય, પણ નહીંથી અનુભવ કરી શકાય નહીં. એટલે નથી શબ્દ મૂક્યો. આત્મામાં પ્રમત અપ્રમત નથી, કઈ નહીંથી નથી કે પ્રભુ સ્વભાવથી નથી. નિશ્ચય નહીંથી નથી પ્રમત અપ્રમત, તો સાપેક્ષ વ્યવહાર નહીંથી આત્મામાં પ્રમત અપ્રમત દશાઓ છે, આવી જશે. છે જ ની વસ્તુમાં. પર્યાયમાં ભલે હો, મારે તો વસ્તુ બતાવવી છે. નથી અપ્રમત કે પ્રમત, 7મા ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન સુધીની અપ્રમત દશાઓ દશામાં છે, દશા દ્રવ્યમાં નથી. સોનાનો ઘાટ સોનાની પર્યાયમાં છે, પણ એ ઘાટ સોનામાં નથી. અરે તો શું અંદરથી થાય છે કે હા અંદરથી થાય છે? સોનાનો ઘાટ અડતો નથી. જો સોનાનો ઘાટ અડી જાય તો ઘાટનો તો નાશ થશે, તો સોનાનો નાશ થઈ જશે. માટે ઘાટમાં છે, સોનામાં છે. 2 ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન. નથી શબ્દ વાપરો, નથી. આ દશાઓ આત્મામાં નથી. કઈ નહીંથી નથી. શિષ્ય પૂછતો નથી, જિજ્ઞાસુ છે, તૈયાર થયેલો છે, નિકટ ભવી જીવ છે. આ નિકટ ભવી જીવનો પ્રશ્ન છે કે સાહેબ 8 કર્મ કેવા છે, ગાતી ના શું, 148 ના ભેદ શું, ક્યાં ગુણસ્થાને કઈ ઉદય થાય, વિચ્છુતિ થાય, સંક્રમણ થાય, કઈ પૂછ્યું નથી. 9 તત્વના ભેદ શું હોય કઈ પૂછ્યું નથી. 6 દ્રવ્યનો સ્વરૂપ શું પૂછ્યું નથી. એક ફક્ત પોતાનો શુદ્ધાત્મા કેવો છે અને એનો અનુભવ કેમ થાય. અનંત કાળથી મને આ આત્મા દેખાણો નથી, અનુભવમાં આવ્યો નથી, એવો મારો પ્રશ્ન છે.
નથી અપ્રમત કે પ્રમત નથી. પ્રમત એટલે 1 થી 6 ગુણ સ્થાન. મિથ્યાત્વના પરિણામ નથી એમ કહ્યું કે કઈ નહીંથી નથી, કે વ્યવહાર નહીંથી તો છે કે નહીં મિથ્યાત્વના પરિણામ. પણ ભાઈ આ ધર્મપિતા શું કે છે? નહીં લગાડી જ નથી. નહીંથી સમજાવી શકાય, બીજાને સમજાવવાનો કાળો હોય. પણ 60 વર્ષથી સાંભળ્યા પછી હવે નહીં શું જરૂર છે? સાંભળ્યું ખરું? હવે કે છે તું સ્વભાવથી જોવો છું ને, નહીં સાપેક્ષ છે, સ્વભાવ નિરપેક્ષ છે. નથી અપ્રમત કે પ્રમત નથી. કેટલાક ને એકાંત લાગે તો લાગો. અમૃત છે. અમૃતચંદ્ર આચાર્ય નું અમૃતામાં ચડશે હમણાં. નથી અપ્રમત કે પ્રમત નથી. જે એક જ્ઞાયક ભાવ છે ને છે, 3 કાળે છે, અને 3 કાળે પ્રમત અપ્રમત સવારનું નથી. સિદ્ધ પરમાત્મામાં તો નથી 14 ગુણ સ્થાન, પણ સંસારી જીવની પર્યાયમાં 14 ગુણ સ્થાન હોવા છતાં નથી. લે અમે તારી વાત કરીએ છીએ અત્યારે. તારામાં પરિણામ થાય છે એમને ખબર છે. પરિણામના અસ્તિત્વને ઉડાડતા નથી, પણ તારા ત્રિકાળી સ્વભાવમાં નથી. અમારે એમ કેવું છે, તું ન સમજી શકતો હોય તો પૂછજે અમને. નથી અપ્રમત કે પ્રમત. જે એક જ્ઞાયક ભાવ છે ને છે અનાદિ અનંત. માને તો છે ને ન માને તો છે. 3 કાળ આત્મા શુદ્ધ છે. અશુદ્ધ માને તો અશુદ્ધ થાય નહીં. એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહિત છે આત્મા, માટે કે છે કે શુદ્ધ છે. શુદ્ધાશુદ્ધ પર્યાય 2 પ્રકારની પર્યાય લીધી ને ઉપર. પ્રમતા પ્રમત 2 આપી ગઈ, શુદ્ધ ને અશુદ્ધ. સંવર નિજળાને મોક્ષની પર્યાય છે શુદ્ધ, અપૂર્ણ શુદ્ધ ને પૂર્ણ શુદ્ધ. એવી શુદ્ધ પર્યાય પણ ભગવાન પરમાત્મામાં નથી. એવા આત્માને તું જો, તને દેખાશે. નહીં દેખાય એવી વાત જ નથી. હવે એ રીતે શુદ્ધ કથાય ભગવાન પરમાત્મા પવિત્ર ભગવાન વિરાજમાન છે, ચૈતન્ય મૂર્તિ. એમાં શુદ્ધ ને શુદ્ધ પર્યાય એમાં નથી. પર્યાયમાં ભલે હો, પણ પર્યાય સામાન્યમાં નથી. बहुत साल पहले, बहुत साल हो गए. हम लोगों को कलकत्ता वालों का बहुत सौभाग्य है कि आप पधारे हैं और आपने यहाँ की भी दी. साथ भाव आ गया मेरे को. और मैंने प्रकाश को कहा बोलने कि मैं तो आऊंगा अगर तुम मेरा नाम से युगल जी क्लास को विनती करना. उसने कभी तो नाचू है तो भी ये 100 तरह कलकत्ता के लिए એ રીતે શુદ્ધ કથા કહેવાય. શુદ્ધ છે, શુદ્ધ પર્યાયથી રહિત છે, માટે શુદ્ધ છે. ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય છે, ધ્યાનનો વિષય, ધ્યાનનો વિષય જે ધ્યેય છે એમાં શુદ્ધ પર્યાય નથી, એમાં ધ્યાનાવલી નથી,
એમાં ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન ના પરિણામ નથી. નથીમાં બે આવ્યું ને ખબર નથી પર્યાય રહી આગળ કે નહીં. એ રીતે શુદ્ધ કથા કહેવાય. ત્યાં સુધી તો ત્રિકારી ધ્યેયની વાત કરીએ. 3 પ્રકાર પાડીને એને ધ્યેયની વાત કરી. હવે થોડો ચોથો પ્રકાર 4 ટુકડા કરીએ તો 3 ટુકડામાં એને ત્રિકારી ધ્યેયની વાત કરી. હવે એક શિષ્યનો પ્રશ્ન બાકી રહે છે ને કે ઓ શુદ્ધાત્મા, અમારે તમે કહેશો પણ જાણવાની વિધિ પણ મારે તમને પૂછેલું તારે કે કેવી રીતે આત્માને જાણવું. તો ચોથા ચરણમાં કહે છે જે જ્ઞાન એ તો તે જ છે. અમે પર્યાયથી રહિત કહેશું, રહિત કહેશું પણ તને સહિત નો અનુભવ થઈ જશે. લે કે તો બરાબર ઉત્પાદિત તો બરાબર છે. ઉમાસ્વામી ભગવાન ની વાત રાખી તમે. અરે ઉમાસ્વામી ભગવાન એટલે પરમાત્મા. ઉત્પાદિત દ્રવ્યમ સત છે, ગુણ પર્યાય દ્રવ્ય છે નથી કોણ કે છે. પણ ધ્યેયની જયારે વાત આવે છે ત્યારે આચાર્ય ભગવાન મધ્યમાં ચડીને કહે છે કે અમે ધ્યેયનું ધ્યાન કરીએ છીએ ત્યારે નિર્વિકલ્પ ધ્યાન વાળું આવે છે. પર્યાય સામે જોતા તમારું નિર્વિકલ્પ ધ્યાન છૂટીને સવિકલ્પ દશા આવે છે, અમને પોસાતી નથી. છઠ્ઠું ગુણસ્થાન પોસાતું નથી. એવી અપૂર્વ વાતો સમિસારમાં છે. જે અને તે જે જ્ઞાત તે તો તે જ છે. જ્ઞાત હો જાણવામાં આવ્યો 2 ભાગ કરે છે, બહુ સૂક્ષ્મ છે. લેશું બધું આપણે ધીમે ધીમે લઈ લેશું. 2 ભાગ કર્યા. જાણવામાં આવ્યો પેલા પૂર્વ પર્યાયમાં અનુભવ પેલા. જાણવામાં આવ્યો એ જ અનુભવમાં આવ્યો. જ્ઞાન તે તો તે જ છે. કરણલબ્ધિના પરિણામમાં આવતા જાણવામાં આવે છે. ભલે છદ્મસ્તો ઉપયોગ એને કરણલબ્ધિના પરિણામ પકડી ન શકતો હોય કદાચિત કોકના અનુમાનમાં પણ આવી જાય છે. જ્ઞાન જાણવામાં આવ્યો મને પ્રભુ, જે જાણવામાં આવ્યો સવિકલ્પ સસર્જનમાં આવી ગયો. એને ઉત્તરોત્તર ક્ષણે નિર્વિકલ્પ ધ્યાન આવીને અનુભવ થઈ જાય છે. અપૂર્વ વાત છે છઠ્ઠી ગાથામાં. ધીમે ધીમે લઈ લેશું આપણે. હવે એનો ગાથાનો અર્થ જે જ્ઞાયક ભાવ છે તે છે ને છે, થાય થવું ને થશે એમાં નથી. છે ને જે જ્ઞાયક ભાવ છે તે છે તે કેવો છે? અપ્રમદ પણ નથી અને પ્રમદ પણ નથી. કોઈ નહીં લગાડી નથી. આત્માના સ્વભાવથી વાત કરી અને અનુભવની વાત કરશે પણ એમાં પણ નહીં લગાડે. એમાં પણ આમાં દ્રવ્યના સ્વભાવની વાત કરે છે, એમાં નહીં લગાડવાની અમારે જરૂર નથી. અને જે જ્ઞાન અતિન્દ્રિય પ્રગટ થાય છે એમાં પણ અમે નહીં લગાડ્યા વગર કહેશું તને. ધ્યાન રાખજે. તો એ વખતે નહીંનો વિકલ્પ કરીશ માં કે કઈ નહીંથી આ અનુભવ થાય કે નહીંથી અનુભવ ન થાય. લે નહીંથી જાણીને નહીંને છોડી દે. હવે એક અભિગતિ આચાર્ય થઈ ગયા છે, એમને કહ્યું પેલા કરછી અગાઉના કાળમાં શબ્દ હતો. કરછી શબ્દ અત્યારે ચમચી થી આહાર નહીં કોનામાં અને ચમચી છોડી દેજે. નહીં થી નિર્ણય કરીને પછી નહીંને છોડી દેજે. તને અનુભવ થશે. એક આવી પ્રક્રિયા છે અનાદિ અનંત.
અનાદિ અનંત પ્રકારની પ્રક્રિયા છે કે પેલા નહીંથી અજાણા જીવો છે એને પ્રમાણનય નિક્ષેપથી સમજાવવામાં આવે છે અને એને ખ્યાલમાં આવે છે. 4 પ્રકાર કીધા છે. પ્રમાણનય નિક્ષેપ અને લક્ષણ 4 પ્રકારથી સમજાવવામાં આવે છે અને એને અનુમાન જ્ઞાનમાં એવા સમજાય છે કે આવું મારું સ્વરૂપ છે. પછી અનુભવના કાળે નહીંના વિકલ્પો કોઈ રહેતા નથી. અપ્રમત નથી અને પ્રમત પણ નથી. એને શુદ્ધ કહે છે. શુદ્ધ છે કે શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. વળી જો 2 ભાગ પડ્યા ધ્યેય ને જ્ઞેયના. અજમેરાભાઈ 2 ભાગ પાડે છે. વળી આટલું તો કહ્યું. વળી ઉપરાંત જે પ્રશ્ન કર્યો છે બીજો એની વાત સાંભળ. વળી જે નાયકપણે જણાયો, જે નાયકપણે જણાયો ત્યાં હજી અનુભવ નથી. ખોલશું આપણે બીજા આચાર્યની આધાર પણ લઈને ચર્ચા કરશું. નાયકપણે જણાયો તે તો જે જણાયો તે તો તે જ છે, બીજું કઈ નથી. બીજું કોઈ નથી. જણાયો તે જ જણાયો. પરોક્ષમાં આવ્યો તે જ પ્રત્યક્ષ થયો. સવિકલ્પ સંશોધનમાં આવ્યો તે જ નિર્વિકલ્પ ધ્યાનમાં આવી ગયું. દેશમાં આપણે આધાર લેશું. સૂક્ષ્મ છે ટીકા. જે પોતે એટલે આત્મા, અહીંયા બીજા આત્માની વાત નથી. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ અનંત, એ પરથી સિદ્ધ નથી. આત્મા પરથી બનેલો નથી, પરની અપેક્ષા નથી. એને શરીર હોય તો આત્મા હોય અને શરીર ખલાસ થાય તો આત્મા નાશ થઈ જાય છે નહીં. પર્યાય છે તો આત્મા છે ને પર્યાયનો વ્યય થાય તો આત્મા નથી એમ નથી. પોતે પોતાથી સ્વયં સિદ્ધ વસ્તુ, સિદ્ધ હોવાથી, સિદ્ધ થવાથી નહીં, સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી. આ પરમાત્મા દ્રવ્ય છે અંદર બિરાજમાન. જળ જ્યોતિ ચેતન પરમાત્મા ભગવાન બિરાજમાન છે. એ કોઈથી ઉત્પન્ન થતો નથી, કોઈના વિયોગથી નાશ થતો નથી. ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે. અનાદિ એનું અસ્તિત્વ, સત્તા એટલે હોવા, અનાદિ અનંત, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. અનાદિ અનંત છે આત્મા. એ કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી અને કોઈ વિયોગથી, સંયોગના વિયોગથી કોઈનો નાશ થતો નથી. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, નિત્ય હંમેશા પ્રગટ છે ને છે. એ પ્રગટ વસ્તુ પ્રગટ થતા ઉપયોગમાં પ્રતિભાસે છે. બધાને એને જણાય છે એમ પણ કહેવાય. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, નિત્ય હંમેશા પ્રગટ છે. બાળ ગોપાલ સૌને કેવળ જ્ઞાન તો પ્રગટ થાય ત્યારે અનુભવમાં આવે. પણ કેવળ જ્ઞાન, અનંત કેવળ જ્ઞાન ની પર્યાય જેમાં બિરાજમાન છે એવો જ્ઞાન ગુણ, એવા અનંત ગુણનો પિંડ આત્મા, એ તો પ્રગટ છે. પ્રગટ થાય ત્યારે મને અનુભવમાં આવે એમ નથી. પણ એક સૂક્ષ્મ વાત એવી છે કે ઉપયોગ પ્રગટ થાય છે એમાં પણ આત્મા તો છે, એને ખ્યાલ નથી આવતો પરોક્ષપણે. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. નિત્ય ધ્રુવ પરમાત્મા છે, પર્યાય અનિત્ય છે, પણ આત્મા નિત્ય હોવાથી ક્ષણિક નથી. અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. પ્રત્યક્ષ તો આત્મા વર્તમાનમાં બાળગોપાલ સૌને જણાય છે. એના માટે પરમાત્માને આપણે
લેવાની જરૂર નથી કે મારે દર્શન કરવા છે પ્રભુ તારા, તો મને તું ટાઈમ આપ. પછી મળવાનો ટાઈમ માગે ને બધા. એમાં અમે આને વિનંતી કરવાની જરૂર નથી. હું તો છું ને છું, તારી આવશે તું દેખતો નથી મને. નિત્ય ઉદ્યોગ રૂપવાથી ત્રણેય કાળ ભગવાન આત્મા પ્રગટ છે. આ દ્રવ્ય પ્રગટ છે અને પર્યાય તો નાની પ્રગટ થાય છે, એની બહુ કિંમત પણ નથી. પ્રગટ છે એની કિંમત છે, એના પર લક્ષ્યતા પર્યાય શુદ્ધ પ્રગટ થઈ જાય છે. શુદ્ધ ને જાણતા પર્યાય શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા ક્ષણિક નથી, સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. હાજર દેવ છે. આ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહીં અને ટેલિફોન કરીને. સ્પષ્ટ પ્રકારના જ્યોતિ છે. એવો જ એક જ્ઞાયક એક ભાવ. આ જ્ઞાયક ભાવના વિશેષો કયા? અનાદિ અનંત છે, એ પ્રગટ રીતે ઉદ્યોગરૂપ છે અને પ્રકાશમાં જ્યોતિ બિરાજમાન છે. એવો જ એક જ્ઞાયક એક ભાવ છે. એટલી વાત શીખાડી દેવેને કરી. હવે એના પરિણામ જે થયા છે, થઈ રહ્યા છે અનાદિથી, એનું જ્ઞાન કરાવે છે. નિષેધ કરવા માટે, આદર કરવા માટે નહીં. તે સંસારની અવસ્થામાં, અવસ્થા શબ્દ છે ને, સંસાર તો એક સમયની પર્યાયમાં છે. દ્રવ્યમાં સંસાર ક્યાં છે? બરાબર છે. હેલો, હા હા આ બધું બરાબર છે? હા બરાબર છે, ઓકે. બરાબર છે. ગોતી કાઢીએ કેટલું થયું છે લગભગ. જોવું હોય ને પીડીએફ 41 મિનિટ. અચ્છા, કેટલી થઈ? 41 મિનિટ થઈ. હા આમાં 41 મિનિટ બતાવે છે. 41 મિનિટ છે ને, એટલે લગભગ 5 મિનિટનું એક પાનું. 5 મિનિટનું એક પાનું એટલે આપણે કેટલા વર્ષીએ? 5 મિનિટનું એક પાનું એટલે 8મું પાનું હોય ને. 5 × 8 = 40. 8 એટલે 391 ની આસપાસ. ટીકા આવી ને, ટીકા ચાલુ થયું ને. આ ટીકાનું ચાલે જ ને અત્યારે. ટીકા પછી ટીકા પછી અર્થ હોય છે. એની એટલે ટીકા શબ્દ આવી ગયો. હા ટીકા તો આ જળહર જ્યોતિ જળહર જ્યોતિ ને બધું અનાદિ સત્તા સ્વરૂપ ને આવી ગયું. ઓકે, તો હજી આગળ છે. તારી આળસે તો દેખતો નથી. આ બસ એ બહુ કિંમત નથી. આ હમણાં જ હતું. એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. આત્મામાં સંસાર નથી કે ના? આત્મામાં સંસાર ન હોય. આમાં લખ્યું છે, એ વાંચું છું. આમાં લખ્યું છે, શું લખ્યું છે? સંસારની અવસ્થા એમ લખ્યું છે. દ્રવ્યમાં નહીં. તે સામાન્ય સ્વભાવ તો જ્ઞાય છે. હવે એનું વિશેષ બીજું પડખું છે ખરું? બીજું પડખું નથી એમ નથી. અન્ય મતની માફક બીજું પડખું છે. સંસાર અવસ્થા અનાદિકાળની છે. પોતાને ભૂલીને બંને પોતાનું માને છે. તે સંસારની અવસ્થામાં એટલે મિથ્યાત્વની અવસ્થામાં. સંસાર એટલે મિથ્યાત્વ અજ્ઞાનની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી અપેક્ષાથી શિરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં અવસ્થા દ્રષ્ટિથી જોવો તો એ કર્મનો બંધ એને દેખાય છે. સ્વભાવથી જોવો તો કર્મનો બંધ એને અડ્યો નથી. આ સંસારની અવસ્થાથી જોવામાં આવે તો એમાંય માલ ઘણો બીજો છે. સંસારની અવસ્થા કહીને પણ એક અપૂર્વ વાર્તામાં કહેવા માંગે છે. હમણાં આપણે લેશું. બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો તુરંત કસાય ચક્રના ઉદયની
જેનો એ કષાયનો ચક્ર છે, ભાવ કષાય ને દ્રવ્ય કષાય એના ચક્રાઓમાં ચડેલો છે પર્યાય કષાય. કસાઈ સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના અનેક પ્રકારના રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુઃખ અનેક પ્રકારના વિકારી ભાવો થાય. વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર આ નવા પુણ્ય ને પાપની પ્રકૃતિનો ઉત્પાદમાં ભગવાન આત્મા તો કરતા નથી ને કારણે નથી. તો એ નવી કર્મની પ્રકૃતિનો બંધ થાય છે, એમાં કારણ કોણ છે કે સંસારીનો વિખ્યાત ભાવ. એમાં નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ તો કર્મનું કર્મથી છે. નિમિત્તનું જ્ઞાન કરાવે છે, પણ એ કર્મ બંધાય એનો રાગ કરતા ન બને. રાગ થાય માટે આ કર્મ બંધાય પણ નથી. યોગાનુયોગ છે, અહીંયા રાગ થાય ને કર્મ બંધાય. બે નો સકાળ છે, સ્વતંત્ર છે બે. રાગ થાય છે માટે કર્મ બંધાય છે પણ નથી. કર્મ બંધાય ત્યારે એમાં નિમિત્ત બને અગ્રાની નો રાગ હોય છે. બસ એટલું. પુણ્ય પાપ ને ઉત્પન્ન કરનાર નવી કર્મની પ્રકૃતિનો બંધ થાય છે ને એનો ઉત્પન્ન કરનાર. હવે કોણ એમાં નિમિત્ત છે? અને જે કર્મના બંધમાં નિમિત્ત થાય એ ભાવે આત્મા પરિણમે છે કે નથી પરિણમતો? સૂક્ષ્મ વાત છે, જરા શાંતિથી સાંભળજો. હજી તો ઘણા દિવસ છે, ખુલાસા પણ આવશે. ન સમજાય તો ચીઠી લખી ને આપવી, મને આપવી, યોગીજી સાહેબને આપવી. શું કે છે? પુણ્ય પાપ એ નવી કર્મની પ્રકૃતિ 7 અથવા 8 કર્મનો થાય છે. કોઈ વખતે 8, કોઈ વખતે 7. એમાં નિમિત્ત કારણ જે અનેક રૂપ શુભ અશુભ ભાવો. 7-8 ની ખબર પડી ને બધાને? 7 થાય કે 8 થાય? એટલે આયુ કર્મ થાય તો 8 એમ? બરાબર. આવું કર્મ કોઈ કોઈ થાય ને ત્રીજા ભાગમાં. 7 તો સતત થાય. એટલે ગુરુદેવે એમ ને? નક્કી કર્યું, ગુરુદેવ જ્યાં કર્યું કે આપણે શુભ ભાવ કરીએ, મંદિરમાં જઈને પૂજા કરીએ, પણ એમાં પણ 7 કર્મ પ્રવૃત્તિ બંધાય છે. એટલે ચોકી ગયા બધા. કર્મના બંધનો કરતા તો જડ કર્મ છે. જડ કર્મને આત્માએ બાંધતો નથી ને આત્માના પરિણામ પણ એના કરતા થતા નથી, નિમિત્ત કરતા થાય છે. હવે જે નિમિત્ત થાય છે નવા કર્મની બંધની પ્રકૃતિને શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે. એ જે કર્મનો બંધ થાય એમાં નિમિત્ત થાય શુભાશુભ ભાવ. એ રૂપે તો આત્મા પરમે છે ને, એના કોઈ કાળે પડતો નથી. કે અધરથી થાય છે, અધરથી થાય છે. લે કરીને શું કહે છે આચાર્ય ભગવાન કે નવા કર્મનો બંધ સંસારી જીવને થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જોતા અવસ્થા એમાં નિમિત્ત છે. વિદ્યાર્થી જ્ઞાનચારી વિદ્યાર્થી કસાય યોગાશ્રવ એમાં નિમિત્ત થાય. ભાવ આશ્રવ નિમિત્ત જયારે થાય છે નવા કર્મના બંધમાં, ત્યારે ભાવ આશ્રવ રૂપે કોણ પરણમે છે? કે સાહેબ તો આત્મા જ પરણમે ને બીજું કોણ પરણમે? કે ના, એમ નથી. આ તો સમયસાર છે, આ તો સમયસાર છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ થવો એ પણ કોઈ પાત્ર પ્રવેશ થાય, કોઈ પાત્ર જેવો પ્રવેશ થઈ શકે એવું લખાણ છે. સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો, દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ, હિંસા, અહિંસાના પરિણામ, ભક્તિના પરિણામ,
અનેક પ્રકારના શુભ અશુભ ભાવો પર્યાયમાં થાય છે અને એ પર્યાય એને નિમિત્ત થાય છે. નિમિત્તનો અર્થ કરતા. નિમિત્ત થાય છે એટલે એ શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે, કરતા બનતું નથી. તો કરતા કરતા એક થઈ જાય. આ તો આશ્રમ તત્વ છે, જળ તત્વ છે. આના નિમિત્તે બંધાય છે, વાત સાચી છે. તેથી નિમિત્ત કરતા કહેવાય રાગને. પણ જયારે રાગ નિમિત્ત થાય છે ત્યારે રાગ રૂપે પડમે છે કોણ, એનો પ્રશ્ન ઉપાડ્યો છે. જુઓ, અનેક રૂપ શુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. રાગના સ્વભાવ રૂપે આત્મા થતો નથી. નિત્ય ઉદ્યોગ રૂપ છે આત્મા. તત્વનો અભ્યાસ ઘટી ગયો ભારતમાં. જગતના જીવો ક્રિયાકાંડમાં ચડી ગયા. એવા કાળે આ પુરુષનો જન્મ થયો. શુભાશુભ ભાવ થાય છે એનો સ્વીકાર છે અને નવા જગત બંધાય છે એનો સ્વીકાર છે. એમાં શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે એનો સ્વીકાર છે. ત્રણ વાતનો સ્વીકાર કરીને અમે કહીએ છીએ કે શુભાશુભ ભાવે આત્મા પરિણત છે. એ ક્ષણિક ઉપાદાનનું કારણ છે. ત્રિકાળી ઉપાદાન સાથે જરાય નથી. એને નૈમિતિક કહેવાય. શુભાશુભ ભાવમાં બંધના નિમિત્ત થાય છે અને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય. ક્ષણિક ઉપાદાન લેતા પૂર્વ ને ઉત્તર ધર્મના સંબંધો દેખાતા નથી. પર્યાય શબ્દ હેતુ સ્વયં રાગ ઉત્પન્નના છટકારથી થાય છે. ક્ષણિક ઉપાદાન છે. અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ છે. એ છે સમસ્ત અનેક શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પોતાનો સ્વભાવ છોડીને રાગ રૂપે પરિણમે આત્મા કોઈ દી. અરે જ્ઞાન રૂપે પરિણમે એ પણ કથનચિત કહીએ છીએ. એ તો આપણને છે લે. પર્યાય ધર્મથી જુઓ તો પરિણમે છે. પર્યાયની ગૌણ કરી ત્રિકાળી જો તો એમાં પરિણમન નથી. એ તો ધ્રુવ છે પરમાત્મા. થોડો વિચાર કરે ને તો બેસી જાય એવું છે. કર વિચાર તો મામ. એને આત્માનું ઊંડાણથી રુચિપૂર્વક સાંભળ્યું નથી. સાંભળે તો વિચાર ઊંડાણથી કરતો નથી. સાંભળીને ખંખેરી નાખે છે. અનંતવાર તીર્થંકરની સભામાં ગયો. દિવસોની સાંભળી. એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખ્યો. જતો ગયો. એમના સ્વભાવે શુદ્ધ આત્મા અશુદ્ધ ભાવે પરિણમે જ નહીં. ઉપર તો કહી દીધું છે કે શુદ્ધાત્મા તો ભેદ છે. જે ભેદ છે પાછો એ રૂપે થઈને પરિણમે, રાગ રૂપે થઈને પરિણમી જાય આત્મા. બહુ તું કેતો હતો, અમે એટલું તાણીને કેતો હતો એટલું કહી કે જેમાં શુભાશુભ ભાવો પ્રતિભાસે છે એવા જ્ઞાન રૂપે પરિણમે છે. એટલું ને એથી વધારે આગળ કઈ છે નહીં. એ ઉપયોગ રૂપે પરિણમે છે. એ વાત સાચી. ઉપયોગ લક્ષણ છે ને. એ જોડકું છે. દ્રવ્ય પર્યાયનું જોડકું જ્ઞાયક ભાવ દ્રવ્ય છે અને એનું લક્ષણ પ્રગટ થાય છે. દ્રવ્ય તમે ઉપયોગ એ લક્ષણમાં લક્ષણ પ્રગટ થાય છે. રાગ પ્રગટ થતો લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ. મુંબઈમાં કાલે એક ભાઈ પૂછ્યું કે ભાઈ ટૂંકું કઈ કોઈ તો કયો. લાંબુ અમારે ધારણામાં રહેતું નથી, યાદ રહેતું નથી. અમને કઈ ટૂંકી વાત હોય ને તો બતાવો. બતાવો. પછી કહ્યું
કે દાળમાં મીઠું નખાઈ ગયું વધારે, તો દાળ ખારી છે એમ બધા કહેવા માંડ્યા. ઘરના બધા માણસ એક મત હો, બધા એક મત. દાળ ખારી, દાળ ખારી, દાળ ખારી, દાળ ખારી. તો જે ખારાપણું છે એ લક્ષણ દાળનું છે કે મીઠાનું, નમકનું છે? મીઠાનું. તો એ લક્ષણ ખારાપણું દાળ ખારી છે એમ પ્રસિદ્ધ કરે છે કે મીઠું ખારી છે, ખારું છે એમ પ્રસિદ્ધ કરે છે? મીઠાને પ્રસિદ્ધ કરે ને દાળ ખારી નથી એમ પણ આને પ્રસિદ્ધ કરે. દાળ ખારી છે ચલી આવી ગયું ને, મીઠું ખારું છે તો દાળ તો જેવી છે તે એમ. સાકર દૂધ ને ચામાં વધારે નખાઈ ગઈ, બહુ ઘણી ચા થઈ ગઈ, કા બહુ દૂધ કેવું, પણ ઘર પણ લક્ષણ કેવું છે? દૂધનું છે, ચાનું છે, સાકરનું. એમ તો એ લક્ષણ છે સાકરનું. તો સાકર થી લક્ષણ ભિન્ન છે કે અભિન્ન? અભિન્ન છે. તો અભિન્ન હોય તો એ લક્ષણ લક્ષને સાકરને પ્રસિદ્ધ કરે કે દૂધને પ્રસિદ્ધ કરે? દૂધ ગયું થઈ ગયું 100% ખોટી વાત છે, એક કોઈ સાચું નથી. હાલે કથનચિત તો કયો, એટલે સ્વભાવમાં કથનચિત ન હોય, બની જાય. ચાલતા ચાલતા કથનચિત ન લગાડ, પેલા સ્વભાવને જોઈ લે, રૂખું કરી લે, પછી દહીંની વાત કરજે. કઈ વાંધો નથી, તને દોષ નથી. અનુભવ પછી અનુભવ પેલા એકલા નહીં ને વળગે છે. કેટલા મારા વાતો પરિચય ઘણા હોય ને મારી સાથે, નહીં નો ઢગલો જાણી લીધો, બસ જાણે બધું આવી ગયું. અરે કઈ નથી આવ્યું, આપણને નહીં ક્યાં આત્મામાં છે. એટલે આમાં એમ કે છે કે પહેલા સ્વભાવથી જોઈ લે વસ્તુને, નહીં પછી લાગુ પડે આપણને. નહીં જ્ઞાની ના હોય ને, પેલા અનુભવ કરીને. રજનીભાઈ, લાલચંદભાઈ બોલ્યા ને કે આત્મામાં નહીં નથી એમ. હા, આત્મામાં નહીં નથી પણ આત્મ જ્ઞાનમાં નહીં છે. બરાબર. પણ આપણે નહીં લગાડી બધે ઠેકાણે, એમ કહે ને. ઈ તો આપણે નહીં લગાડીએ એટલે આપણે, રજનીભાઈ, એમાં ઈ શું છે કે અજ્ઞાનીને સમજવા માટે નહીં નિક્ષેપ અને પ્રમાણની એક વ્યવસ્થા ઊભી કરી છે, બરોબર? તો એ વસ્તુ પદાર્થને સમજવા માટે નહીં નિક્ષેપના પ્રમાણનો આશ્રય ખાલી આપણને એનો આધાર આપ્યો, પણ એ અનુભવ માટે થઈને કઈ કાર્યકારી નથી. એનાથી વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે એ ઉપયોગી છે. એ હાવ નકામું છે એવું નથી. એટલે આપણી ભૂમિકામાં આપણે એમ કહીએ કે મને તો નહીં નથી, તો શું કરશું? આપણે હાથ જોડીને બેસી રહેશું? આપણે એમ કરીને કે ભાઈ અત્યારે અમને સમ્યક દર્શન નથી, અમને નહીં જ્ઞાન તો છે નહીં, તો નહીંથી પદાર્થનું સ્વરૂપ સમજવાની શું જરૂર? કારણ કે એ એક વ્યવહાર છે, એ વ્યવહાર આવ્યા વગર એ નહીં. હવે એને જો આપણે પડતો મૂકશું તો હવે આપણે શું કરશું એ મને કયો. જેને પોતાના શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે એ શુદ્ધાત્માનો માર્ગ, શુદ્ધાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એ જાણવાની તો કોશિશ કરશે ને, કે નહીં કરે? એક માણસને એક ગામથી વટે માર્ગ હોય, બીજે ગામ જવું હોય, અજાણ્યો હોય, તો કોકને પૂછે તો ખરા ને કે ભાઈ મારે આ રસ્તે જવું છે, રસ્તો ક્યાં, ક્યાં રસ્તે જવું, એમ પૂછે તો ખરા ને. બરાબર. સવાલ એ છે કે આપણે નહીંને પકડીને બેસી જઈએ અને સ્વભાવને ન જોઈએ. આપણે નહીંને પકડવાનું નથી, હમ નહીંથી વસ્તુ સ્વરૂપને જાણી એની શ્રદ્ધા કરી નહીંને છોડી દેવાનું છે. દરેક જગ્યાએ એટલે તો ભાઈ કે છે કે ભાઈ દરેક જગ્યાએ તમે નહીં 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 તમે લગાડો માં. એકવાર નહીંથી વસ્તુ સ્વરૂપનો યથાર્થ પાકો નિર્ણય થઈ ગયો પછી નહીંનું અવલંબન છૂટી જાય. આપણે નહીંનો પક્ષ આવી જાય છે ને, કે આપણે કહીએ કે દ્રષ્ટિનો વિષય કોને કહેવાય? તો કે પરમ શુદ્ધ નિશ્ચયની ના વિષયને દ્રષ્ટિનો વિષય કહે છે. આપણે નહીંથી દોરાઈ ગયા ને, સ્વભાવથી નથી જોતા એને. રજનીભાઈ, એટલે એ નહીંથી વસ્તુ સ્વરૂપના સ્વભાવ સુધી પહોંચ્યા ને આપણે, નહીંથી વસ્તુ પદાર્થ સુધી પહોંચ્યા કે નહીં? હવે પદાર્થ સુધી પહોંચ્યા
પછી છે ને પદાર્થને સ્વભાવથી જોવાનો, નહીં ને બાજુમાં મૂકી દેવાનો. હા, એટલે આપણે કહીએ ને કે નિશ્ચય નીતિ આવો છે તો પછી વ્યવહાર નીતિ એનાથી ઓપોઝિટ થાય. એ લાલચંદભાઈ બે વાત કરે છે કે હા, આ નહીંથી આવો છે ને આ નહીંથી ને આવો છે એવું જાણવાની કરવા કરતા સ્વભાવથી જો તો વસ્તુની નજીક પહોંચી જાય છે એમ. બરાબર. નહીં તો આવ્યા વગર રહેશે જ નહીં. જો નહીં શબ્દ બોલતા ન આવડતો હોય રજનીભાઈ, કે આપણને નહીં જ્ઞાન શું છે એવી કોઈને ખબર ન હોય, તો પણ એ જયારે જાણવાનો પ્રયત્ન કરે, સમજવાનો પ્રયત્ન કરે, ત્યારે અવ્યક્તપણે પણ એ નહીં માં જ ઉભો છે. એને નહીં જ્ઞાન આવ્યા વગર રહે જ નહીં. ભલે એ નહીં સાચી નથી, એ મિથ્યા નહીં છે, પણ એ નહીંથી જે વસ્તુ સ્વરૂપનો નિર્ણય કર્યો એ અનુભવ થયો, તો અનુભવ પૂર્વની પહેલાની પૂર્વ પર્યાયમાં જે નહીં જ્ઞાનથી નિર્ણય કર્યો હતો એ નહીં એની યથાર્થ સાર્થક થઈ ગઈ. નહીં તો ભાવશુદ્ધ જ્ઞાનમાં જ હોય, રાઈટ. મતિ જ્ઞાનમાં ન હોય. નહીં મનોપર્યો કે ઓલામાં ન હોય. એટલે ભાવશ્રુત જ્ઞાન સમ્યક જ્ઞાની ન હોય. હા, ભાવશુદ્ધ જ્ઞાન તો સમ્યક દર્શન થાય ત્યારે ભાવશુદ્ધ જ્ઞાન નો જન્મ થાય, અને ભાવશુદ્ધ જ્ઞાન નો જન્મ થતા એને નિશ્ચય, વ્યવહાર, પ્રમાણ બધું જ્ઞાન એક સાથે ઉત્પન્ન થઈ જાય એક સમયમાં. બરાબર. અત્યારે તો પર્યાય નું આપણને જ્ઞાન નથી. લાલચંદભાઈ તો એકવાર એક જગ્યાએ એવું કીધું છે કે રાગની પર્યાય થાય છે, એ રાગની પર્યાય નું પણ જો યથાર્થ જ્ઞાન હોય ને તો જે પર્યાય જેની છે એ દ્રવ્યનું જ્ઞાન હોય. આપણે સોનાના હારનું જ્ઞાન છે તો સોનાનું જ્ઞાન છે કે નહીં? આપણે હાર જો એટલે તરત જ બધું કહી દે કે કા હોની પાસે કરાવ્યો છે ને કેટલા તોલાનો છે ને આમાં શુદ્ધ સોનું કેટલું છે ને આ હાર બનાવ્યો ત્યારે કેટલા ટકા અંદર ભેળ કર્યું, એ બધું એક સાથે ખ્યાલ આવી જાય છે આપણને. બરાબર. સોનાનું હારનું જ્ઞાન છે, પર્યાયનું જ્ઞાન છે, ત્યાં સોનાનું જ્ઞાન છે. એમ અહીં પર્યાયનું પણ જો યથાર્થ જ્ઞાન હોય તો એને એના દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન હોય જ. એટલે પ્રવચન સાની 102 કે 100 ગાથા મને એક્ઝેક્ટ બહુ યાદ નથી, પણ એ ગુરુદેવ પ્રવચનમાં બોલે છે કે અજ્ઞાની પર્યાય કરે છે, પણ એના પર્યાયની ભાન કેદી હતી? એને પર્યાયનું સાચું જ્ઞાન હોય તો એને દ્રવ્યનું જ્ઞાન હોય જ, એમ ગુરુદેવ બોલે છે. તમે પ્રવચન સાનું પ્રવચન સાંભળજો 79 ઓકે. એટલે આવું છે. એટલે આપણને નહીં તો આવ્યા વગર રહેશે જ નહીં. ઓકે, ચાલો જઈએ આગળ. અનેક રૂપ શુભ ભાવ. અરે શુદ્ધ આત્મા કઈ કસાય રૂપે પણ પરમાત્મા કસાય, પરમાત્મામાં કસાય થાય. આ શું તને થઈ ગયું છે? પરમાત્મામાં જો કસાય થાય તો તારામાં થાય. લે, આ ગુરુદેવની વાણી છે. જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે, એમ તું પણ જાણનાર દેખનાર છો. સિદ્ધ ભગવાન જેમ રાજ્ઞા કરતા નથી એમ તું પણ રાજ્ઞો કરતા નથી. અને જરાક સિદ્ધ થી જુદો પડ્યો અને કરતા ગયો તો મીઠા દઠી થઈ જાય. એવું શલ્ય કરી ગયું છે કરતા બુદ્ધિ. એક કરતા બુદ્ધિ, બીજું જ્ઞાતા બુદ્ધિ. જ્ઞાતા બુદ્ધિ નો ભૂત તો નીકળવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. નીકળી જાય, સ્વભાવમાં નથી ને નીકળી જાય. અજ્ઞાન છે એ સ્વભાવમાં ક્યાં છે? એ માને છે એવું છે? એ માને છે એવું નથી, બટ નીકળી જાય. સત્ય માને એમના સ્વભાવે પરિણમતો નથી, થતો નથી. રાગ રૂપે આત્મા થતો નથી, થાય છે રાગ પર્યાયમાં. ઉત્પાદય છે રાગ, નથી એમ નહીં. અનિયમતિની માફક નથી. આ છતાં શુભ અશુભ ભાવે પરમાત્મા થતો નથી. થાય તો જડ થઈ જાય એમ કે છે. નાયક ભાવથી જડ ભાવ થતો નથી. ટોચની વાત કરી કે રાગ રૂપે આત્મા થઈ જાય એક સમય માત્ર, તો ચેતન દ્રવ્યનો નાશ થઈ અને આત્મા જડ ભાવને પામી જાય. કેમ કે શુભાશુભ ભાવ જળ છે, એ અચેતન છે.
એનામાં જાણવાની શક્તિનો જે ભાવ છે, ઉપયોગનો એમાં અભાવ છે, શુભાશુભ ભાવમાં. જેમાં જ્ઞાન નથી એનાથી ધર્મ ક્યાંથી તને થશે? નાયક ભાવથી જળભાવ થતો. તેથી તે કારણે ન્યાય આપ્યો કે એ રૂપે થતો નથી, પ્રમત્ત પણ કેમ નથી એનો ન્યાય આપ્યો કે શુભાશુભ પ્રણમતો નથી. તે કારણે તે આત્મા પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી. તે જ સમસ્ત અનિર્દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસનામાં આવતો શું કહેવાય છે? અહીંથી શરૂઆત કરી હતી, ઝાંખી આપી, ઝાંખી. અનુભવની વિધિ બીજા પારામાં કહેશે. આ પહેલા પારામાં છેલ્લી લીટીમાં જરા ઈશારો કર્યો કે સમસ્ત અનિદ્રવ્યના ભાવોથી, એટલે કર્મકૃત રાગાદિથી, જીવકૃત રાગ નથી, ખરેખર કર્મ કરતી નથી, પર્યાયકૃત રાગ છે. પણ કર્મના સંબંધથી થાય છે માટે એને કર્મકૃત પણ કહેવામાં આવે છે. સમસ્ત અનિદ્રવ્યના ભાવો, અહીં ભાવાસરો પ્રગટ થાય અને પછી ભેદ જ્ઞાન કરવું, એક એવી વિધિ છે. કર્તા કર્મની અધિકારની 72 ગાથામાં એક વિધિ મૂકી છે, આત્માને આશ્રમનું ભેદ જ્ઞાન કરો. અને સમયસારની 92 ગાથા પણ એ લેવાની છે. માટી લગાવીને પછી નાવું, એના કરતા માટી ચોપડવી જ નહીં. એવી વાત કે છે અમરચંદ્ર આચાર્ય, આપણે સમજાવે. માટી લગાડેલા એમ કે હવે તું સ્નાન કરી લે, માટી નીકળી જશે. અને કોઈ જીવ એવો આવ્યો કે માટી લગાડે જ નહીં, પછી નાવાનું ક્યાં રહ્યું? હા, એ કે છે બધી વાત આવશે ઘણી. હા, ભાવ તો ઘણો આવે છે, કેટલું આવે જે સમસ્ત અનિદ્રવ્યના ભાવ પોતાના ભાવાસરો છે એનાથી ભિન્ન એમ ન કહેતા. કર્મની સત્તામાં રાગ થાય છે, કર્મની સત્તામાં સુખ દુઃખ થાય છે. લોકોએ સાંભળ્યું નથી, પછી અનુભાગ એનો રાગના નિમિત્તે વાં એક રાગ અનુભાગ થાય છે. પ્રકૃતિ પ્રદેશ પર અનુભાગમાં 4 પ્રકારના છે. કર્મની સત્તામાં જે રાગ થાય છે ને, એ સમસ્ત અન્ય ભાવોના ભાવોથી કે કર્મના ઉદયનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, પણ એ કર્મનો ઉદય આત્માથી ભિન્ન છે. સમસ્ત અનિદ્રવ્યના ભાવોથી ભિન્નપણે સમસ્ત લઈ લીધા. લોકર્મના પરિણામ ને કર્મના પરિણામ બે ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. આટલું પેલો દ્રષ્ટિના વિશેની મુખ્યતાની વાત કરી. હવે એનો અનુભવ કેમ થાય એ બીજા પારામાં આપણને સમજાવશે આચાર્ય ભગવાન. અત્યારે વખત મને આભાર વિધેય કહ્યું એટલે કે બીજું કઈ કરશે પ્રોગ્રામ ત્યારે જવા દઈએ ને. જોઈ લઉં, જોવું તો જોઈ લે ખાલી. આજે પ્રકાશભાઈ જોવું હોય તો. એક વ્યક્તિ ડૂબતી હોય અને ડૂબતા ડૂબતા કપાળ સુધી ડૂબી જાય અને માત્ર તેમના માથાના વાળ દેખાતા હોય, તેને જેવી સ્થિતિ કહેવાય એ સ્થિતિ આ જૈન શાસનની હતી. તેવા સમયે એક એવા વીર પુરુષનો જન્મ થયો, એક એવા મહાન પુરુષનો જન્મ થયો જેમણે એક જ્ઞાન ગર્જના કરીને જૈન શાસન ઉપર છવાયેલા સમસ્ત મોહ વાદળને વિખેરી નાખ્યા. એવા આપણા પરમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ, અને એમણે કુમકુમ આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવના અંતકરણની અંદરમાં બેસીને એમના હૃદયમાં પ્રવેશ કરીને એમનું હાર્દ સંપૂર્ણપણે ખોલી નાખ્યું.
એવા આ અપૂર્વ કાળમાં આપણા સૌનો જન્મ થયો તે સૌનું પરમ સૌભાગ્ય છે. અને આ શાસનમાં ગુરુદેવના સાનિધ્યની અંદરમાં જેટલા ભવ્ય જીવો ગુરુદેવની સાથે અન્ય જગ્યાઓથી ભરત ક્ષેત્રની અંદરમાં આ કાળમાં જન્મ લઈને ગુરુદેવની વાણી પ્રત્યક્ષપણે સાંભળીને 45 વર્ષ સુધી તેઓ શ્રીનું સાનિધ્ય સેવીને જે સ્થિતિમાં ભવ્ય જીવો પહોંચ્યા છે એવા સમુદાયની અંદરમાં એવા રત્નો પાયકા, જે રત્નોની અંદરમાં આપણી જ કલકત્તા નગરીના મહાન સત્પુરુષ સોગાનીજીનો પણ જન્મ થયો. આ પૂજ્ય સોગાનીજીની નગરીની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રીની 84મી જન્મ જયંતિ બાદ એટલે કે 23 વર્ષ પશ્ચાત એક એવો સુવર્ણ કાળ આવ્યો છે કે જે કાળમાં 45 વર્ષ ગુરુદેવે જે વાત કહી એનું અંતકરણ 16 દિવસની અંદરમાં પૂજ્ય ભાઈ પાસેથી તથા પૂજ્ય બાબુજી પાસેથી આપણને મળશે. તે આપણું સૌનું પરમ સૌભાગ્ય. ગઈકાલે જ પૂજ્ય ભાઈશ્રી અને બાબુજી પધાર્યા છે. પરિશ્રમ લાગેલો હોવાને કારણે આજને દિવસે અત્યારે પૂજ્ય બાબુજીનું પ્રવચન બંધ રાખવામાં આવ્યું છે. તેમજ સાંજના ભાઈને પણ અત્યંત પરિશ્રમ પડેલો હોય ને ભાઈનું પ્રવચન સાંજના બંધ રહેશે. પૂજ્ય બાબુજીનું પ્રવચન સાંજના 7 વાગે આજના દિવસે સાંજના 7 વાગે થશે. ભાઈશ્રીની તબિયત અનુકૂળ હશે તો ચોક્કસ પ્રવચનના સમય વધારશે અને અનુકૂળ નહીં હોય તો આરામ કરશે. હવે આ પ્રવચન મંડપમાં જ્યાં મહાવીર ભગવાનના શાસનની અંદરમાં કુલકુલ આચાર્યદેવ અમૃતચંદ્ર આચાર્યદેવની પરંપરામાં ગુરુદેવના મુખેથી નીકળેલી વાણી જીનવાણીની સાક્ષીએ જે અહીંયા 16 દિવસ સુધી આ અધ્યાત્મ ગંગા વહેશે તે અધ્યાત્મ ગંગાની અંદરમાં સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ થોડીક મિનિટોની અંદરમાં આ મંડપની અંદરમાં જ ઉજવાશે. આપણા દેવાદિદેવ જિનેન્દ્ર પરમાત્માને આ મંડપની અંદરમાં પધરામણી થશે, જેથી બધાને દેવ દર્શન, સામૂહિક પૂજન ઇત્યાદિનો લાભ લઈ શકાય. અને જિનેન્દ્ર ભગવાનની ઓમ ધ્વનિમાં જે વાત આવી છે અને તે ઓમ ધ્વનિ જે જીનવાણીની અંદરમાં ઉપલબ્ધ છે તેનો પૂરેપૂરો સાર આ 16 દિવસની અંદરમાં આપણને મળે તે હેતુએ આપણે સૌ અહીંથી અત્યારે અહીંથી બાલ મંદિરમાં ભવાનીપુર બાલ મંદિરથી ચાલો, કોને કઈ કેવું છે? હા, તો સરસ. આ પ્રકાશભાઈ હતો? હા, પ્રકાશભાઈ નાના કેટલા લાગે ને? 1986 આપણે ની વાત છે. બધા જોઈએ ને. લાલચંદભાઈ જ નાના લાગે. 1996 1984 બધા છે ને. એટલે છેલ્લા 16 ને 24 40 વર્ષ પહેલા. ચાલો, વગર તો આપણે લઈ લઈએ જીનવાણી. હા. એક મિનિટ સુન કરવાણી જીનવર કી મારે હર્ષ ન સમાય જી. સુન કરવાણી જીન હા હરદીભાઈ કોઈ ગુરુદેવનું ચિત્રપટ રાખો એમ. હા, બોલો ઇન્દુબેન. સુન કરવાણી જીનવર કી
મારે હર્ષ હિએ ન સમાય જી કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાળી વિનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાય જી સુન કરવાળી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી નર ભવ સફલ ગયો અબ મેરો બુધ જન ભેટત પાય જી સુન કરવાળી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है जय बोलाओ બોલો રસિકભાઈ. બોલો રજનીભાઈ, તમે બોલો બોલો બોલો. બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો ભગવાનનો જય હો. દ્વાદશાંગ જિનવાણી માતનો જય જય હો. હો. જય વનમાં હો. વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો મુનિ મહારાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય. સત્ય સનાતન દિગંબર જૈન દિગંબર ધર્મ જૈન ધર્મનો જય જય હો. હો. जय हो રજનીભાઈ, અત્યારે મારે એક મારી વાત શેર